બાર બીજના ધણીના દરબારમાં એક અરજી મૂકીએ છે આહા કે રામા કહું કે રામ ને તુને પોકાળ ગઢનો પીર રામા કેમ છે કલી જાવ તો આજ સરસ મજાનો દિવસ એટલે કે આજ આપણે 12 બીજ ધણીની આજ બીજ છે આજ પો મહિનાની આજ બીજ છે 22 તારીખે તો આપણે સરસ મજાના રામપીર આપણે દર્શન કરાવતા જઈએ અને તમને બધાને ક્લિપમાં નાની મૂકીને તમને દર્શન કરાવું પેલા દર્શન કરી લો હાલો પેલા બાર બીજના ધણીના દરબારમાં એક અરજી મૂકીએ છે આહા કે રામા કહું કે રામ ને તુને પોકાળ ગઢનો પીર રામા મારા રામા કહું કે રામ ને તુને પોકાળ ગઢનો પીર દર્શન કરી લીધા પછી આપણે જો આયા વાળીએ અને અત્યારે આપણે રૈડામાં આટો મારવી તમે જો રૈડો હે જોરદાર મસ્ત મજાનો મોટો અહીંકા રૈડો હે આ બાજુ તું હેરે ને આપણે આ બાજુ આટો મારવી રૈડો ચેવો રૈડાની સિંગુ જો ચેવી મોટી મોટી થવા મળી જો જોરદાર સિંગુ થઈ જાય અહીંથી લગભગ 1.5 ફૂટના અંતરે સિંગુ થઈ જાય અહીંયા લગી તો સિંગુ કંઈ નથી ટૂંકમાં અહીંથી ઉપર બધી સિંગુ છે અને અત્યારે હું આમ હાથ આમ શેઠે ઊભો એટલે હું આમ હાથ ઊંચો કરું ને તો હું માનમાં દેખો આમ હાથ ઊંચો કર્યો ને તારે એવડો મોટો અત્યારે રૈડો છે તુવેર તો આપણે તમને ખબર જ છે જોરદાર મોટી થઈ ગઈ આપણે મરચી કાઢીને જે ભાગમાં આપણે ઘઉં વાયા હતા એ ભાગે તમે જો આમાં સરસ મજાના ઘઉં આપણે લાગ ઠૂગી ગયા તમને વિડીયોમાં કદાચ દેખાતું હશે જો આપણે ઊભો પાક મારીએ આખા ભાગમાં આપણે ઘઉં જ વાયા હતા કારણ કે આની પહેલાં આપણે જે મરચી વાવી હતી તમને ખબર કે મરચીમાં તો આપણે ખોટ છે એટલે કે મરચી તો આપણે થઈ નથી અને હવે ઘઉં વાયા એટલે હું ખાવા પૂરતા ઘઉં થઈ જાય આમાં તમે સમજ્યા જો અહીંથી આખા ઊભો પાટો રહ્યો ને આખો પાટામાં ઘઉં વાયા છે અત્યારે આપણે ઘઉંવાળા ભાગમાં આપણે વચ્ચે હોય ઊભા છે અત્યારે સેન્ટરમાં તમે જોઈ શકો આની પછી આપણે જઈએ હાલો મોટા ઘઉંમાં આંટો મારવા અત્યારે આપણે રીંગણમાં આંટો મારવા આવીએ તમે જો આપણે રીંગણ છે મસ્ત મજામાં સફેદ કલરના અને આપણે ગુલાબી કલર કે ને એવા કંઈક આપણે આમાં રીંગણા છે તમે જો આવા છે તમને દેખાડું જો એક આપણે રીંગણામાં આવો કલર છે અને એક રહ્યા ને એક આવો કલર છે સફેદ કલરનો જો ટૂંકમાં આપણે 2 કલરના આમાં રીંગણા છે એક આપણે સફેદ કલરના છે અને એક આપણે આ સી કલર થયો કે બહુ મને ખબર નહીં પડતી ગુલાબી જેવો જે હોય બાકી આપણા રીંગણી છે આ બાજુ ટમેટા છે ઓલકાર આપણે જો ધાણા ને એવું બધું વાવ્યું તમને ઝૂમ કરીને દેખાડું અહીંથી આપણે ડાયરેક્ટ જઈશું આપણે ઘઉંવાળા ભાગમાં અહીંકા મેઘું વચ્ચે બકાલું આવે તો કીધું તમને એ બધું દેખાડ દઉં કીધું અને આ ભાગ રહ્યો ને આપણે જો મોટા ઘઉં વાવ્યા હતા ને એ ભાગ એ આપણે નવાડમાં આપણે જો આપણા ઘઉં જો આમાં કેવા મોટા ઘઉં થઈ ગયા વેચ ઉપરના ઘઉં થઈ ગયા ફૂટના ગારે ટૂંકમાં ફૂટ જેવડા ઘઉં હશે તમે જો આપણે જો રૈડો કાંટો પડતો હતો ને એટલે આપણે કાલે આપણા રૈડો ઉપાડી નાખ્યો હતો અને પછી જો આપણે આટલા પારે બધે નાખી દીધો હોય લાગટ આપણે ટૂંકમાં આપણે જે વચ્ચે સાહ રહ્યા ને સાહમાંથી બધો રૈડો કાઢી જ નાખ્યો હોય આટલા પારે ચેક હોય ને તો એટલા રાખ્યો હોય બાકી સાહમાંથી તો આપણે લાગટ રૈડો બધે કાઢી નાખ્યો તમે જો આપણે ઉપરના ભાગમાં આપણે આખો રૈડો જેટલો વધારે હતો તમે આની પહેલાં વિડીયોમાં શોર્ટ વિડીયોમાં કદાચ જોયું હોય તો અત્યારે કઈ વસ્તુ નથી હાવ બધું વસ્તુ ક્લિયર કરી નાખ્યું હાવ કાઢી નાખ્યું તો હાલો હવે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું અને મળશું કંઈક નવો વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો નવો વિડીયો જોવા માટે આપણે બેલ આઇકનને ઓલ ઉપર કરી નાખજો બાય બાય